જીઓ ડિઝાઇન એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડના જીઓ મેટલ એન્ડ મટીરિયલ્સ એનાલિસ્ટિક ડિવિઝન દ્વારા વડોદરામાં વિશ્વકક્ષાની લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં સ્ટેટ ઓફ ધ આર્ટની મશીનરીના માધ્યમથી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીઝ, એવિએશન તથા ડિફેન્સ જેવા વિવિધ ક્ષેત્રને લગતા ટેસ્ટિંગ કરી શકાશે. 150થી વધારે લેબ એક્સપર્ટ્સના માધ્યમથી 900થી વધારે ટેસ્ટ કરી શકવાની ક્ષમતા ધરાવતી ISO 17025 એક્રેડિશન ધરાવતી લેબોરેટરીથી શહેરમાં વિશ્વ કક્ષાનું મેટલ અને મટીરિયલ ટેસ્ટિંગ કરી શકાશે, જેના વિદેશમાં જતા ભારતીય હુંડિયામણ અટકશે અને ટેસ્ટિંગનો 90% ખર્ચ પણ બચશે, જેનાથી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ વ્યાજબી કિંમતે દેશમાં જ બનશે. વડોદરા શહેરમાં વિશ્વ કક્ષાની લેબોરેટરીનું નિર્માણ થયું છે, જેનાથી શહેરમાં અને શહેરની આસપાસ આવેલ યુનિવર્સિટી અને કોલેજમાં અભ્યાસ કરતા સાયન્સ અને રિસર્ચ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે રિસર્ચની નવી તકો ઊભી થશે. એની અંદર 350થી વધારે ટેસ્ટ છે. આવતા દિવસોમાં બીજા 250 ટેસ્ટ હજુ ઉમેરાશે. એટલે આમ જોવા જાવ તો આવતા દિવસોમાં 1200 ટેસ્ટ. હવે ટેસ્ટ અને મટીરિયલ બે અલગ છે. મટીરિયલ ગણે તો લગભગ 80 થી 100 અલગ અલગ પ્રકારના મટીરિયલ પર આ પ્રકારના ટેસ્ટ થાય છે, જેમાં કેમિકલ ટેસ્ટિંગ, ફિઝિકલ પ્રોપર્ટીઝ અને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ પ્રોપર્ટી, એ દરેક મટીરિયલ એટલે એની અંદર પછી શું આવે તો મેટલ્સ છે, મટીરિયલ્સ છે, જીઓગ્રીડ છે, લેધર છે, પીવીસી છે, પછી વધારે એડવાન્સ મટીરિયલમાં કહીએ તો તમારે ગ્રેફાઇટ છે. આ બધા જ પ્રકારના મટીરિયલ, કન્સ્ટ્રક્શન મટીરિયલની વાત કરો, રેન્ફોર્સમેન્ટ છે, સ્ટ્રક્ચરલ સ્ટીલ છે, સિમેન્ટ કોન્ક્રીટ છે, પછી એમાં બી એડવાન્સમેન્ટ આવશે તો હાઈ પરફોર્મન્સ કોન્ક્રીટ, હજુ એમાં આવશે તો અલ્ટ્રા હાઈ પરફોર્મન્સ કોન્ક્રીટ. આ બધાનું ટેસ્ટિંગ એટલે એ 100થી નાડીને મોટા સ્ટ્રક્ચર છે, બધું જ ટેસ્ટિંગ અંડર વન રૂફ અમે પ્રોવાઈડ